સુરત કાપોદ્રામાં મરઘા સર્કલ પર દબાણ હટાવવાના મુદ્દે શાકભાજીવાળા અને એસએમસીના કર્મચારીઓ આવ્યા આમને સામને। સુરતમાં હાલ ઝીરો રૂટ દબાણને લઈને પાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં રસ્તા ઉપર દબાણ કરનારા પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે કાપોદ્રા વિસ્તારમાં આવેલા મુરઘા કેન્દ્ર સર્કલ પર પાલિકાના કર્મચારીઓ અને શાકભાજીવાળા દબાણ હટાવવાના મુદ્દે આમને સામને આવી ગયા હતા, જેથી ભારે હોબાળો મચી ગયો હતો। કાપોદ્રા વિસ્તારમાં આવેલા મરઘા કેન્દ્ર સર્કલ પર મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે, જેથી રસ્તો સાંકડો હોવાથી સાથે બીજી તરફ રસ્તા પર શાકભાજી અને ફ્રૂટની લારીઓનો ખડકલો રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો સર્જાતા હોય છે। ત્યારે ભારે ગરમાગરમીવાળો માહોલ સર્જાયો હતો। એસએમસી અને શાકવાળા સામસામે આવી ગયા હતા। પાલિકા દ્વારા દબાણ કરવા જતાં માથાકૂટ થઈ હતી। આમને સામને આવ્યાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા દર્શાવાયા હતા। સાથે જ મેટ્રોની કામગીરી કરતા કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા।